નમસ્કાર. શ્રી કેશવ કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર મહેમદાબાદથી હું ડૉક્ટર નીરવ શાહ. આપણે આજે ધોરણ 10ના ગણિત વિષયના વર્ષ 19-20ના પ્રકરણ 11 રચના એનો અભ્યાસ કરવાનો છે. રચનાના ચેપ્ટરમાં આપણે 8મા અને 9મા ધોરણમાં અને એના પહેલાં 6ઠ્ઠા અને 7મા ધોરણમાં પણ રચના કરતા શીખી ગયા છે. પહેલાં આપણે ખૂણાની રચના કરતા હતા. 90નો ખૂણો, 45નો, 60નો, 120નો, આ બધા એ નાના ધોરણોમાં કરતા હતા. ગયા વર્ષે આપણે રચના એટલે રેખાખંડના વિભાજન, રેખાખંડના ભાગ કરવાની રચનાઓ ગયા વર્ષે આપણે શીખી ગયા છે. બરાબર? હા, તો કશું બોલીને. હા, ખૂણાનો દ્વિભાજક, રેખાખંડનો દ્વિભાજક, આવી બધી વસ્તુ આપણે ગયા વર્ષે, અને અહીંયા આગળ આવશે જ, તમે ગયા વર્ષે શું ભણ્યા છો એ અહીંયા લખેલું જ હશે. આ રચના ગયા વર્ષ સુધી 5 માર્કની હતી. તમારા નસીબે આ વર્ષે 4 માર્કની થઈ ગઈ છે. બરાબર છે? તો આપણે આ 4 માર્ક એ બેઠા લેવાના છે. 2 પ્રકારની રચના છે, અને 2 પ્રકારની રચના એમાં રેખાખંડનું વિભાજન અને વર્તુળના સ્પર્શક. એટલે આપણે આગળ જે વર્તુળનું ચેપ્ટર ભણ્યા એના સ્પર્શક એટલે વર્તુળને એક સ્પર્શક હોય, એક પણ ના હોય, છેદિકા હોય તો, અને બહારનું બિંદુ હોય તો 2 સ્પર્શક હોય. આ 3 વિકલ્પોના આધારે આપણે રચના કરવાની છે. હવે રચનાને આપણે સાદી ભાષામાં સમજવી હોય તો રચના એટલે શું? તો માગ્યા પ્રમાણે કરવું અથવા કીધા પ્રમાણે લખવું. બરાબર? માગ્યા પ્રમાણે કરવું. અંદર તમને કીધું હોય કે 3 સેન્ટીમીટરની રેખા દોરો, તો 3 સેન્ટીમીટરની ફૂટપટ્ટીથી રેખા દોરવાની. 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરો, તો તમારે કેન્દ્ર રાખીને 3 સેન્ટીમીટર પરિકરથી બનાવવાનું ને એનું વર્તુળ દોરવાનું. બરાબર? અહીંથી એ બિંદુએથી ચાપ મારો, તો એ બિંદુએથી ચાપ મારવાનું. બરાબર? તો જે કીધું હોય એટલું કરવાનું, અને જે કરીએ, રચના એટલે શું? કીધું હોય એટલું કરવાનું, અને જે કરીએ એ લખવાનું. બરાબર? ફૂટપટ્ટીની મદદથી લીટી દોરી, પરિકરની મદદથી વર્તુળ દોર્યું, આ બિંદુએ પરિકરનું મૂકીને ચાપ માર્યો, એને એ નામ આપ્યું, પેલાને બી નામ આપ્યું. એ પરિકર એ ચાપ જ્યાં છેદતો હોય ત્યાં રેખા દોરી, એટલે એને જોડતો રેખાખંડ દોર્યો. જે કરીએ એ લખવાનું, એનું નામ રચના. બરાબર? તો રચના એટલે ક્લિયરલી આટલું આપણે સમજી જવાનું. અંદર તમને આપેલું જ હોય કે આટલા સેન્ટીમીટરનું આમ કરો, આટલા સેન્ટીમીટરનું આમ કરો. બરાબર? અને એ કરતાં તમારે પછી શું કરવાનું? તો જે કરો છો એ લખવાનું. એટલે એવું નહીં કરવાનું કે પહેલાં આકૃતિ દોરી નાખવાની. તમારી જે ટેવ છે એ પ્રમાણે પહેલાં આખી આકૃતિ દોરી નાખવાની અને પછી લખવા બેસવાનું. એવું ક્યારેય નહીં કરવાનું. જેમ જેમ કરતા જાઓ, લખતા જાઓ, કરતા જાઓ, લખતા જાઓ, કરતા જાઓ, લખતા જાઓ. બરાબર? તો જ આ રચનાના 4 માર્ક તમને મળશે, નહીં તો નહીં મળે. આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. પ્રાસ્તાવિક નંબર 1. ધોરણ 9માં સીધી પટ્ટી. અહીંયા સીધી પટ્ટી કીધું છે, માપ પટ્ટી કે ફૂટ પટ્ટી નહીં કીધું. સીધી પટ્ટી અને પરિકર, એની મદદથી તમે કેટલીક રચનાઓ કરી હતી. આ રચનાઓ કરી હતી એટલું જ નહીં, તેની યથાર્થતા એટલે એની સાચી છે કે ખોટી છે એ યથાર્થતાની ચર્ચા પણ કરી હતી. અને એનું ઉદાહરણ તરીકે આપણે શું કર્યું હતું? તો કે આપણે ખૂણાનો દ્વિભાજક દોરવો એવી એક રચના કરી હતી.
કોઈ ખૂણો હોય એનો દ્વિભાજક કેવી રીતે દોરતા હતા? તો ખૂણાનો દ્વિભાજક આપણે કેવી રીતે દોરતા હતા? યાદ છે? કેવી રીતે દોરતા હતા? હા, અનુકૂળ ત્રિજ્યા લેતા હતા. એટલે ખૂણા જ્યાં ભેગા થતા હોય એ બિંદુને કેન્દ્ર રાખી અનુકૂળ ત્રિજ્યા લઈ બંને કિરણ ઉપર એક ચાપ મારતા હતા. એ ચાપથી એટલું જ અંતર રાખી વચ્ચે અને એને જોડતો રેખાખંડ એટલે ખૂણાનો દ્વિભાજક. આ રીતે આપણે રચના કરતા હતા. તો પહેલું અહીંયા પરિકર રાખી અહીંયા ચાપ માર્યો, અહીંયા પરિકર રાખી અહીંયા ચાપ માર્યો. એ ચાપને બિંદુ હોય તો એને નામ આપી દીધું. પછી પી અને ક્યુ બિંદુથી ફરી પાછા ચાપ માર્યા. કેટલું અંતર રાખ્યું? બરાબર. તો અડધા જે આપણો રેખાખંડ હોય એના અડધા કરતાં ઓછું અથવા અડધા કરતાં વધારે અથવા તો એક એકમ એટલે 1 સેન્ટીમીટર, 1 સેન્ટીમીટર અથવા તો 1 ઇંચ, આવી રીતે 1 એકમનું માપ આપણે રાખીને ત્રિજ્યા દોરતા, એટલે આપણે દ્વિભાજક રચના દોરતા હતા. પછી બીજું તો કે રેખાખંડનો લંબ દ્વિભાજક દોરવો. કોઈ એક રેખાખંડ આપેલો છે, તો આ રેખાખંડને એ અને બી નામ આપ્યું. બરાબર. આ એ બિંદુએ પરિકર રાખી અડધા કરતાં વધારે ત્રિજ્યા લઈ ઉપર અને નીચે બે બાજુ ચાપ માર્યો. પછી અહીંયા બી બિંદુ પર રાખી ઉપર અને નીચે ચાપ માર્યો અને એને જોડતો રેખાખંડ બનાવી દો એટલે તમારા રેખાખંડના બે સરખા ભાગ કરતો દ્વિભાજક બની જાય, વગર કોઈ ફૂટપટ્ટી માપ લીધા વગર. બરાબર. તો આ વસ્તુ આપણે કરી ગયા છે. ત્રીજું આપણે શું કર્યું હતું ગયા વર્ષે? તો કે ત્રિકોણ પરની કેટલીક રચનાઓ પણ કરી હતી. હવે રચના દ્વારા ત્રિકોણ બનાવવાનો અને આપેલ ત્રિકોણના માપ કરતાં મોટો ત્રિકોણ અને આપેલ ત્રિકોણના માપ કરતાં નાનો ત્રિકોણ, એટલે ત્રિકોણ માટેનો ગુણોત્તર 4:3, 4:2 એવી રીતે જે ગુણોત્તર લઈને આપણે કામ કરતા હતા એ રચનાઓ આપણે, એટલે આ 3 પ્રકારની રચનાઓ આપણે શીખી ગયા છે એવું આ લોકો કહે છે. બરાબર. હું નથી કહેતો, મારું નામ નહીં દેવાનું, કારણ કે મેં તો તમને ભણાવી દીધું, યાદ તમારે રાખવાનું હતું. અને ના હોય તો અત્યારે પણ તમારું 9માનું જે મટીરિયલ છે એમાં સહેજ નજર માર લેવાની. 3 પ્રકારની રચનાઓ આપણે કેવી રીતે કરતા હતા તો સહેજ નજર મારી લેવાની. બરાબર. હવે કે છે કે આ પ્રકરણમાં, એટલે ધોરણ 10ના આ પ્રકરણમાં, સ્ટાન્ડર્ડ 10, આ પ્રકરણમાં આપણે શું કરવાનું છે તો કે અગાઉ અભ્યાસ કરેલ રચનાઓના જ્ઞાનનો ઉપયોગ કરવાનો છે. બરાબર. એ વખતે જે બ્રહ્મ જ્ઞાન આપણને થયું હતું કે રચના કેવી રીતે કરવાની, એ જ્ઞાનનો ઉપયોગ કરવાનો છે. એવી ને એવી રચના કરવાની નથી, પણ એનો ઉપયોગ કરવાનો છે. અને એ ઉપયોગ કરી કેટલીક વધારે રચનાઓનો અભ્યાસ કરીશું. પછી આ વખતે બીજું શું કરવાનું છે તો કે આ રચનાઓ જે છે એ શું કાર્ય કરે છે, આ રચનાઓ શું કાર્ય કરે છે અને જે કામ કરે છે એની પાછળના ગાણિતિક તર્ક જ્યારે વાત આવે ત્યારે લોજિક આપવાની અપેક્ષા પણ તમારી પાસે હશે. આપણે એમ કહીએ છીએ કે ભાઈ આવું કરવું જોઈએ, આવું ના કરવું જોઈએ, આ આવી રીતે થાય, આ આવી રીતે થાય. બરાબર. તો હું તમને કોઈ એક વસ્તુ કરવાનું કહું છું કે ભાઈ તમારે આવું કંઈક વસ્તુ બનાવવાની છે, તો બધા પોતપોતાના જે વિચારો વ્યક્ત કરશે કે આ વસ્તુ આવી રીતે કરાય, આમાં આવા ભાગ જોઈએ, આમાં આવું કરવું પડે, આમાં આ સાધન જોઈએ, આમાં ફલાણું જોઈએ. બરાબર. આ જે બધું થાય છે એ બધું શું થાય છે? તમારું લોજિક. તમે એ વસ્તુ બનાવવા માટે તર્ક કરો છો, વિચાર કરો છો. બરાબર. તમે એ વસ્તુને ક્યારેય જોઈ નથી, છતાં તમે એના માટેનો પ્રયત્ન કરો છો. એ લોજિક છે. પણ એ લોજિક
ગણતરીપૂર્વકનું, આપણે કહીએ છીએ ને કે લોજિક કોઈ પણ વાપરીએ, કોઈ પણ કામ કરીએ તો ગણતરીપૂર્વક કામ કરવું જોઈએ. ગણતરી વગરનું કામ કરો તો એટલે આપણે કોઈ કામ કરતાં પહેલાં એવું કહેવાય છે કે એના સારા પાસા, એના ખરાબ પાસા, એના ફાયદા નુકસાન બધું વિચારીને પછી કરવું પડે. બરાબર? તો પેલા પિક્ચરમાં કહે છે ને, કયા પિક્ચરમાં? કર્મા પિક્ચરમાં. કર્મા પિક્ચરનો એક ડાયલોગ છે, सोचो समझो फिर गोली चलाओ. अरे क्या सोचो समझो फिर गोली चलाओ, तब तक तो दुश्मन हमें गोली मार के चला जाएगा. બરાબર? અનિલભાઈ કપૂર આવો ડાયલોગ મારે છે. બરાબર? તો અહીંયા પણ આપણે વિચારવાનું છે, સમજવાનું છે અને પછી દોરવાનું છે, કારણ કે અહીંયા આગળ દુશ્મન આપણને ગોળી મારવા નહીં આવવાનો. બરાબર? તો ચાલો આપણે જે કરી ગયેલા છે રેખાખંડનું વિભાજન, તો રેખાખંડની રચના એટલે રચનાના આપણે જે શીખવાના છે એ રેખા રચનાના એક પ્રકારની રચના કઈ છે તો કે રેખાખંડનું વિભાજન. આ એક પ્રકારની રચના આપણે ભણવાની છે. હવે વિભાજન કરવું એટલે શું? તો ભાગ પાડવા. આપણને ખબર જ છે વિભાજન કરવું એટલે ભાગ પાડવા. ધારો કે એક રેખાખંડ આપ્યો છે. હવે આ રેખાખંડની વાત જ્યારે આવે ત્યારે રેખાખંડ, એની વ્યાખ્યા અને એના ગુણધર્મો એ ધોરણ 9માંથી આપણે લઈ લેવાના. તો રેખાખંડ શું છે? બે બાજુ એરો ના હોય, બે બાજુ એરો ના હોય, બંને બાજુથી ખુલ્લો, બંને બાજુથી ખુલ્લો, પણ રેખાનો એક ભાગ, રેખાનો એક ભાગ, કારણ કે રેખા અનંત સુધી વિસ્તરેલી છે, રેખાખંડ નહીં. તો રેખાનો એક ભાગ જેને આપણે રેખાખંડ કહેતા હતા, બરાબર, એ રેખાખંડ આપ્યો છે એવી વાત કરી. એટલે અહીંયા રેખાખંડ જે આપ્યો હશે એનું કોઈ ચોક્કસ અંતર, ચોક્કસ માપ હશે, ચોક્કસ માપ હશે. બરાબર? તો રેખાખંડ આપ્યો છે અને તમારે શું કરવાનું છે? તમારે પહેલા તેનું આપેલા ગુણોત્તર આપણે આ રીતે 3:2 ના ગુણોત્તરમાં વિભાજન કરવાનું છે. 3:2 ના ગુણોત્તરમાં વિભાજન કરવાનું છે. બરાબર? હવે આ ગુણોત્તર અને પ્રમાણ કયા ધોરણમાં શીખ્યા હતા? ગુણોત્તર અને પ્રમાણ તો 6ઠા 7મામાં ગુણોત્તર અને પ્રમાણ શીખ્યા છે આપણે. બરાબર? 3:2 ને 4:2 ને આવું બધું. કોણ એટલું બધું યાદ રાખવા બે નહીં? કરાય એવું? તો આ ગુણોત્તર અને પ્રમાણ, તો 3:2 ના ભાગમાં હવે ધારો કે આ 5 સેન્ટીમીટરનો રેખાખંડ છે, 5 સેન્ટીમીટરનો. 5 સેન્ટીમીટરના આપણે 5 સરખા ભાગ કરીએ, 1 2 3 4 ને 5. બરાબર? એટલે 4 લીટા મારો એટલે 5 ભાગ થઈ જાય. બરાબર? તો એનું 3:2 ના ગુણોત્તરમાં વિભાજન કરવાનું, એટલે 3 સેન્ટીમીટર આ બાજુ અને 2 સેન્ટીમીટર આ બાજુ, એવી રીતે એનું વિભાજન કરવાનું થાય. પણ માનો કે 3 જ સેન્ટીમીટરનું આપેલું હોય તો 2 સેન્ટીમીટર અને 1 સેન્ટીમીટરનું વિભાજન, તો 3:2 નો ગુણોત્તર એ રીતે થાય. બરાબર? તો એનું વિભાજન કરવાનું છે. તો હવે તમે શું કરશો? તો કે તમે તેની લંબાઈ માપી, મેં કીધું એ જ આવ્યું, તમે એની લંબાઈ માપી આપેલા ગુણોત્તરમાં વિભાજન કરે તેવા એક બિંદુનું સ્થાન, તેના પર નક્કી કરી શકો. એટલે આ વિભાજન કરવાનું કામ રેખાનું વિભાજન કરવાનું કામ કોણ કરે છે? લંબ. પણ રેખાખંડનું વિભાજન કરવાનું કામ કોણ કરે છે? તો કે બિંદુ. કોઈ એક બિંદુ એવું તમે લઈ લો અને એક જગ્યા લઈ લો કે એ સ્થાન ઉપર તેનું વિભાજન થઈ શકે.
પરંતુ કે છે ધારો કે તેનું ચોકસાઈપૂર્વક માપ કાઢવા માટે તમારી પાસે કોઈ રસ્તો નથી, કારણ કે તમારી પાસે જે પટ્ટી જે છે એ પટ્ટી સીધી પટ્ટી છે, માપ પટ્ટી કે ફૂટ પટ્ટી નથી. તો શું કરશો? તો કે છે તમે આ બિંદુ કેવી રીતે શોધશો? તમારી પાસે કોઈ રસ્તો નથી તો કેવી રીતે શોધશો? બરાબર. તો સામાન્ય માણસ હોય અથવા તો બીજી સ્કૂલના છોકરા હોય તો એ શું કે એવી રીતે શોધાય જ નહીં, ના પાડી દે. એ લોકો શું કરે? ના પાડી દે. પણ સરસ્વતી વિદ્યા મંદિરના છોકરા હોય તો શું કે? હા પાડે, લાવો અમે કરી દઈએ. અને જ્યારે તમે હા પાડો છો ત્યારે એવું કીધું છે કે હા પાડ્યા પછી તમને રસ્તા આપોઆપ સૂઝવા માંડશે. તમને હા પાડ્યા પછી પહેલો પ્રશ્ન એમ થશે કે ચલો મેં હા તો પાડી, હવે હું કરીશ કેવી રીતે? તો તમે એ દિશામાં વિચારતા થઈ જાઓ પોઝિટિવલી. તમને એ દિશામાં જ વિચાર, પછી તમને ખોટો વિચાર ના આવે, પછી તમને સારા ને સાચા જ વિચાર આવે કે ભાઈ આના હવે આ એક લીટી દોરેલી છે, અહીંયા આપણે આ પેન અહીંયા મૂકું છું, બરાબર. આને 3:2 ના ગુણોત્તરમાં તમારે વિભાજન કરવાનું છે. તો તમે સૌથી પહેલાં શું કરશો? તો તમને પહેલો વિચાર આવશે, પહેલાં અડધું અડધ કરી દો, 2 ના સરખા ભાગ કરી દો, એટલે 2 ભાગ થઈ ગયા ને. હા, હવે જે ત્રીજો ભાગ છે એટલે બીજો જે ભાગ છે એને ફરી પાછો અડધો કરો તો 3:2 ના ગુણોત્તરમાં વિભાજન થઈ જશે, બરાબર. તો એ રીતે તમે વિચારતા થઈ જશો. કદાચ તમે સાચા હોય ખોટા હોય એ તો સમય બતાવશે, પણ તમને એ દિશામાં વિચારો આવવા મળશે, અને જે વિચારો આવે છે એ તમારું લોજિક છે, ગાણિતિક તર્ક છે, બરાબર. તો બિંદુ કેવી રીતે શોધવાનું છે? હવે આ 3:2 માં વિભાજન કરવાનું છે. તો આપણે આવું બિંદુ શોધવાની 2 રીત છે, એ નીચે પ્રમાણે આપીશું. 2 રીત, બિંદુ શોધવા માટે 2 રીત, બરાબર. અને આપણી બિંદુ કઈ છે? આપણી બિંદુ કઈ છે? શ્રુતિ દીદી. તો શ્રુતિ દીદીને શોધવું હોય તો કઈ 2 રીતે શોધી શકાય? હા, એક તો દ્રષ્ટિને પૂછવું પડે અને બીજી યુક્તિને પૂછવું પડે, બરાબર. તો એ 2 રીત છે. આપણે પહેલી રીત જોઈએ છે રચના 11.1. રચના 11.1 એનું વિધાન છે રેખાખંડનું આપેલા ગુણોત્તરમાં વિભાજન કરવું. રેખાખંડનું આપેલા ગુણોત્તરમાં એટલે તમને આ જે ગુણોત્તર છે એ પરીક્ષામાં આપેલો હશે, બરાબર. તો એમાં હવે શું કરીશું? તો કે સ્ટેપ નંબર 1, આપણે જે વિધાન છે એ વિધાનને હવે આપણે ગાણિતિક સ્વરૂપ આપશું. એક અહીંયા આગળ ઉપર જે તમને રકમ આપેલી છે, ઉપર આપણી રકમ ઉપર છે, આપણી રકમ છે ને એ ઉપરના ફકરામાં છે. એક રેખાખંડ આપ્યો છે, તો એ રેખાખંડને આપણે નામ આપીએ છીએ કે એક રેખાખંડ AB આપ્યો છે. પછી કહે છે તેનું તમારે 3:2 માં વિભાજન કરવાનું છે. તો એના માટે કહે છે ધન પૂર્ણાંકો m અને n માટે આપણે તેનું m/n, અહીંયા જે આ 2 ટપકા જે છે ને, આ 2 ટપકાને આપણે જેમ કહીશું, જેમ 2 ટપકાને આપણે જેમ કહીશું. તો m/n ના ગુણોત્તરમાં વિભાજન કરવાનું છે. સ્ટેપ નંબર 3. તો કે છે તમને સમજવામાં સરળતા રહે
તમને સમજવામાં સરળતા રહે એટલા માટે આપણે m બરાબર 3 અને n બરાબર 2 લઈશું. કેમ આવું કર્યું? તો કે આપણી જે સંજ્ઞા છે m/n અને ઉપર જે ગુણોત્તર આપેલો છે 3/2, એટલા માટે તમે આ m બરાબર n અને m બરાબર 3 અને n બરાબર 2 એવું લઈ શકો. બરાબર. એટલે આપણે જે કરવાનું છે એની રકમ આપણને ઉપર આપેલી છે. એ રકમને આપણે શું કરીએ છીએ? હવે ગણિતિક સ્વરૂપમાં એને દર્શાવીએ છે. ત્યાર પછી શું કરીએ છે? તો સ્ટેપ નંબર 4. તો સ્ટેપ નંબર 4, આકૃતિ દોરો. હવે રચનાની અંદર જ્યારે આકૃતિ દોરવાની હોય ત્યારે તમારે એક અડધું પેજ એ આકૃતિ માટે છોડી દેવાનું રહેશે અને અડધા પેજથી સહેજ નીચે 1-2 લીટી છોડીને ત્યાંથી તમારે રચનાના મુદ્દા, એટલે તમારું 5મું સ્ટેપ છે રચનાના મુદ્દા. હવે આ રચનાના મુદ્દામાં શું કરવાનું? તો જે કરો જે કીધું હોય એ કરવાનું. રચના એટલે શું? કીધું હોય એ કરવાનું અને જે કરીએ એ લખવાનું. આટલી જ વસ્તુ સમજવાની છે. બરાબર છે? તો અહીંયા આ લોકોએ અહીંયા એક આકૃતિ દોરી દીધી છે. બરાબર. પણ અહીંયા જે મુદ્દા છે ને એ મુદ્દા આપણી રીતે લખેલા નથી. એમણે મુદ્દાનું શું કર્યું છે? એમણે એમની રીતે મુદ્દા કરી દીધા છે. બરાબર. આપણે એને આપણી રીતે કરવાના છે. અત્યારે પહેલાં આપણે સમજીએ છીએ કે આપણે જે આ ગણિતિક સ્વરૂપ આપ્યું ને, રેખાખંડ AB આપેલો છે ને એ ગણિતિક સ્વરૂપ આપ્યું ને, એ ગણિતિક સ્વરૂપ પ્રમાણે આપણે આકૃતિ દોરવાનો પ્રયત્ન કરીએ છીએ અત્યારે. બરાબર. તો એક રેખાખંડ AB આપેલો છે, તો આપણે અહીંયા એક આકૃતિમાં એક લીટી દોરવાની. એક રેખાખંડ AB આપેલો છે. બરાબર. પછી શું કહે છે? ધન પૂર્ણાંકો m અને m માટે આ રેખાખંડનું આપણે 3/2 માં વિભાજન કરવાનું છે. તો એના માટે શું કરીશું? તો અહીંયા હું આ રચનાના મુદ્દામાં આ લોકોના મુદ્દા જે છે એની પેરેલલ હું મારા મુદ્દા લખતો જાઉં છું. તો રેખાખંડ AB દોર્યો અથવા તો દોરો. બરાબર. રેખાખંડ AB દોરો. રેખાખંડ AB આપણે દોરી દીધો. પછી શું કરવાનું છે? તો કે ગુણોત્તરમાં વિભાજન કરવા માટે મારે એવું બિંદુ C શોધવાનું છે. કે જેથી આનો 3/2 માં ગુણોત્તર થાય. તો એના માટે હવે શું કરીશ? તો મારું સ્ટેપ નંબર 2, એટલે અહીંયા A હું કહીશ, અહીંયા B. હવે આ રેખાખંડ AB જે દોર્યો ને એ AB સાથે લઘુકોણ બનાવે. આ AB સાથે લઘુકોણ બનાવે તેવું કોઈ પણ કિરણ AX દોરો. એટલે કિરણ જ્યારે દોરીએ ત્યારે કિરણને એક બાજુથી એરો હોય. એટલે અત્યારે આપણી આકૃતિ કેવી થશે? તો અહીંયા હું બાજુમાં કાચું દોરું છું. પેન્સિલ મને આપો. બરાબર. આ તમારી આકૃતિ છે, પણ મેં કીધું એમ જેમ કરતા જઈએ એમ લખતા જવાનું. તો આપણે પહેલું શું કર્યું? AB રેખાખંડ દોર્યો. પછી કહે છે AB સાથે લઘુકોણ બનાવે એવું કિરણ AX દોર્યું. બરાબર. હવે શું કરવાનું? તો કે સ્ટેપ નંબર C, આ AX પર A1 બરાબર A1 A2
બરાબર A2 A3 બરાબર A3 A4 બરાબર A4 A5 થાય, બરાબર. તેવા પાંચ એટલે m પ્લસ n એટલે 3 વત્તા 2 બરાબર 5. તો એવા બિંદુઓ A1 A2 A3 A4 A5 એના સ્થાન નક્કી કરો. હવે આ સ્થાન નક્કી કરતા પહેલા તમારે શું કરવું પડે? એમનેમ સ્થાન નક્કી થઈ જાય? હા, એમનેમ સ્થાન નક્કી થઈ જાય તો ના. એના માટે આપણે શું કરીશું? તો આને આપણે ડી મુદ્દો કહીશું, અને સી નામનો જે મુદ્દો છે એ સી નામનો મુદ્દો હું અહીંયા લખું છું. અહીં સહેજ નીચે લખું તો વાંધો નહીં ને? અને હોય તો તમે શું કરી લેવાનું છે? હા, બસ ત્યાર પછી આ સી મુદ્દામાં હું શું કરીશ તો કે એ બિંદુ પર પરિકર રાખી એક એકમ ત્રિજ્યા લઈ કિરણ AX પર ચાપ મારો જેને A1 નામ આપો. 1 એકમ ત્રિજ્યા લઈ. પછી શું કરવાનું? તો આ સી નું પહેલું, પછી સી નું બીજું, એટલી જ ત્રિજ્યા લઈ A1 ને કેન્દ્ર રાખી A2 ને કેન્દ્ર રાખી A3 ને કેન્દ્ર રાખી A4 અને A4 ને કેન્દ્ર રાખી A5 ચાપ મારો. હવે આ ચાપ માર્યા એને આપણે સી બિંદુ કીધું, સી મુદ્દો. ત્યાર પછી આપણો ડી મુદ્દો આવ્યો, જે તમારા એમાં ટોપિકમાં 2 નંબર આપેલું છે. તમારી પાસે 2 નંબર છે, એ હવે આપણે આવશે. તો અહીંયા AX પર A1 બરાબર A1 A2 બરાબર A2 A3 બરાબર A3 A4 બરાબર A4 A5 થાય એવા 5 ભાગ કરો. આ 5 ભાગ કેવી રીતે કરવાના છે? તો કે ગુણોત્તર જે હોય એનો સરવાળો કરવાનો છે. તો 3 વત્તા 2 બરાબર એવા બિંદુઓ આપણે દોર્યા. આ ચાપ મારી દીધા. હવે શું કહે છે કે આ ચાપ માર્યા પછી શું કરવાનું? તો કે બી બિંદુ જે છે એ બી અને A5 ને જોડો. બરાબર. તો બી અને A5 જોડાઈ ગયા. તો અહીંયા આગળ આપણે શું કર્યું ભાઈ? તો આ લઘુકોણ બનાવતું કિરણ તો બનાવ્યું, પછી 1 એકમ ત્રિજ્યા લઈ A1 A2 A3 A4 અને A5 આવા આપણે 5 ભાગ પાડ્યા. બરાબર. એ 5 ભાગ પણ કેવી રીતે પાડવાના, કેમ 5 ભાગ પાડવાના એ પણ તમને કીધું કે ગુણોત્તરનો સરવાળો કરવાનો. બરાબર. પછી શું કહે છે? તો કે આ બી અને A5 ને જોડી દો, રેખાખંડ દોરી દો. હવે શું કરવાનું? તો કે પાછળ આપેલું છે E પછી F.
હવે આ જે A5 દોરવાનો છે ને, BA5, તો BA5 એ કેવી રીતે દોરવાનો છે? તો એના પહેલાનું એક સ્ટેપ આવશે, A5 ને કેન્દ્ર લઈ, A5 ને કેન્દ્ર લઈ અડધા એકમ, અડધાથી વધારે માપ લઈ, એટલે અડધાથી વધારે એટલે 1 એકમના અડધા, 1 એકમના અડધાથી વધારે માપ લઈ અને ચાપ મારો. અહીંયાથી આ ચાપ માર્યો એટલે આ થયું, અને પછી તમારે BA5 દોરવાનો છે. બરાબર? ત્યાર A5 થી કેન્દ્ર લઈને અહીંથી ચાપ મારવાનો છે. બરાબર? અને પછી આ BA5 દોરવાનો છે. પછી શું કરવાનું? તો હવે એટલે આ F અહીંયા આવ્યું અને અહીંયા આગળ આપણું G આવશે. તમારો 4 નંબરનો પોઈન્ટ એટલે G આવી ગયો. બરાબર? હવે બિંદુ A3, આપણા રેખાખંડ ઉપર A3 બિંદુ છે, જુઓ તો. હા, હવે A3 એટલે કે તમારું M બરાબર 3, એમાંથી AB ને C માં છેદતી, A5B ને સમાંતર હોય એવી રેખા, એટલે ખૂણો A3C એ ખૂણો A5B ને સમાન ખૂણો બને એ રીતે દોરો. બરાબર? હવે આ દોરવાનું કેવી રીતે? અહીંયા આ લોકોએ દોરવાનું તો કીધું, પણ એના માટે આપણે એક એટલે G નંબરનું સ્ટેપ છે, G પછી H, તો G નંબરનું સ્ટેપ આપણે અહીંયા આગળ કરવાનું છે. કેવી રીતે કરીશું? તો A3 ને કેન્દ્ર રાખી, એક એકમથી અડધા કરતા વધારે ત્રિજ્યા લઈ ચાપ મારો. બરાબર? એ ચાપ AX ને જ્યાં સ્પર્શે ત્યાંથી એટલી જ ત્રિજ્યા લઈ બીજો ચાપ મારો, અને આ બંને ચાપ જ્યાં છેદે, એટલે અહીંયાથી આ ચાપ માર્યો અને અહીંયાથી આ ચાપ માર્યો, આ બંને ચાપ જ્યાં છેદે એને જોડતો રેખાખંડ, તેને જોડતો રેખાખંડ દોરો. બરાબર? અને એ રેખાખંડ કયો આવ્યો? તમારો બિંદુ C માં દોરતો. એટલે આ તમારો H જે મુદ્દો આવ્યો એ આના પછી આવ્યો, અને એ H આવ્યો એટલે તમને અહીંયા, એટલે તમને AC જેમ CB, એટલે AC જેમ CB. બરાબર? આ ભાગ અને આ ભાગ, આ 3 અને આ 2, આ રીતના ભાગ તમને અહીંયા મળી જશે. બરાબર? તો આને આપણે I નામ આપીએ,
બરાબર, આઈ નામ આપીએ. તો આ રીતે તમારું આઈ પછી જે, આ રીતે માંગેલ વિભાજન કેવી રીતે મળે છે એ આપણે જોઈએ. બરાબર, હવે આપણે વિભાજન તો કરી દીધું, હવે શું કરીશું તો કે યથાર્થતા ચકાસો. તો કે શું છે? યથાર્થતા ચકાસો. મિનિટ 32. હા. તો હવે યથાર્થ છે, આપણે જે રચના કરી, આપણે અહીંયા જે રચના કરી એ રચના આપણી બરાબર છે કે નહીં એના માટે આપણે કોકનો આધાર પુરાવો તો લેવો પડશે ને. તો એમ કે છે કે A3C એ A5B ને સમાંતર છે, એટલે સમાંતર રેખાની પૂર્વધારણા, સમાંતર રેખાઓ, આ રેખા અને આ રેખા સમાંતર છે. હવે સમાંતર રેખાઓ કોઈને છેદે, સમાંતર રેખાઓ કોઈને છેદે તો એના માટે આપણે શું કરતા હતા? તો ગુણોત્તર. બરાબર, તો કે A થી A3 નું અંતર અને A3 થી A5 નું અંતર, એ બંનેનો ગુણોત્તર લેવાનો અને AC ભાગ્યા, એટલે આ અહીંયા આગળ તમારું આ જે રચના થઈ ત્રિકોણની, આ ત્રિકોણ કેવો થયો? તો અહીંયા આગળ પાછળ આપેલું, એટલે હું છઠ્ઠું ચેપ્ટર કેમ કહેતો હતો? એ આના માટે કહેતો હતો કે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય એ છઠ્ઠા ચેપ્ટરમાં છે. તમે છઠ્ઠા ચેપ્ટરમાં સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય જે છે ને એનું વિધાન એ અત્યારે લઈ લો. .1 પ્રમેય હશે. સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય એનું વિધાન. બરાબર, તો આ જે વિધાન છે એ અત્યારે તમારે અહીંયા બાજુમાં લખવું પડશે. શું કે છે વિધાન? કે જો ત્રિકોણની એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુ પર કપાતા રેખાખંડોનું તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. બરાબર, તો એનો આધાર લઈ અને આપણે A3 ભાગ્યા A3A5 બરાબર AC ભાગ્યા CB, આ રીતે એનું, તો આ પ્રમેયનું વિધાન અહીંયા તમારે લખવાનું છે. હવે HIJ અને K ની અંદર આ પહેલું. હવે બીજું, રચના પરથી A3 ભાગ્યા A3A5 બરાબર 3/2. તો તમે એવું લખી શકો કે AC ભાગ્યા CB બરાબર 3/2, આવું લખી શકો? તો હા, લખી શકીએ, કારણ કે આ બે સરખા છે તો આ બે પણ સરખા થાય. બરાબર, અને આ 3/2 એટલે શું છે આપણું? m/n. તો આ સિદ્ધ કરે છે કે બિંદુ C એ રેખાખંડ AB નું 3/2 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે. બરાબર, તો આ આપણે આ રચના કોના આધારે સાબિત કરી? તો સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયના આધારે. બરાબર, આપણે આ વસ્તુ સાબિત કરી છે. હવે એની વૈકલ્પિક રીત, એટલે આ જ રચનાને બીજી કઈ રીતે કરી શકાય તો એ આપણે હવે પછી જોઈશું. કટ કરો. નમસ્તે.